રામ રામ ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ ચેનલમાં આપનું સ્વાગત છે। આજની વાત કરવાની છે કે મગફળીના વાવેતર ખૂબ થયા છે અને 20થી 30 દિવસની મગફળી થઈ ગઈ છે, ઘણાને હવે થવાની છે। તો આ પ્રથમ તબક્કે ઘણા ખેડૂત મિત્રોને ખાતર નાખવાની ઈચ્છા થતી હોય છે અથવા નાખવું પડતું હોય છે, જરૂરી છે। તો સૂયા સારા બેસે, છોડ પીળો ના પડે, લીલોછમ છોડ રહે, માલ સારો ઉતરે, વજનવાળો નીકળે, એવી દરેક ખેડૂત મિત્રની આશા હોય છે અને એ ખૂબ જરૂરી છે। ઉત્પાદન સારું આવે એના માટેની મહેનત કરવી જ પડે। તો ખેડૂત મિત્રો, પાયામાં દરેક ખેડૂત મિત્રોએ DAP કે 12-32-16 વાવેલું હોય છે અને બીજા જે જરૂરી ખાતર છે વાવી શકતા નથી માહિતી અધૂરી હોવાના કારણે। તો હવે તમારે સિંગમાં મહિનો થાય એટલે ઓમકારનું ઝીંક પ્લસ ખાતર, જે મિક્સ માઇક્રોન્યુટ્રન ખાતર છે, જે દરેક છોડ પીળો ના પડવા દે, સૂયા સારા બેસાડે, લીલોછમ છેક સુધી છોડ રાખે, વજન સારો બેસાડવો હોય તો ઝીંક પ્લસ ખાતર અવશ્ય વાપરવું જોઈએ। જે ખેડૂત મિત્રોએ 20 નંબર સિંગ વાવી છે એમાં 5 કિલો વીઘે વાવવું પડે અથવા એને સાઈડમાં રેડી દેવાનું, આને દાટવું ફરજિયાત નથી। કોઈ ખાતર હોય તો ઠીક, નહીં ધોરિયાની માટી કે મિક્સ કરીને એને સાઈડમાં રેડી દેવાનું, અથવા જે BT 32 કે 128 નંબરની જાત પસંદ કરી છે અને વાવી છે એમાં 7 થી 8 કિલો વાવવાનું, કારણ કે એમાં એ પ્રમાણે 18ની જાડીએ 20ની જાડીએ ખેડૂતો વાવતા હોય છે। તો સાઈડમાં એમને રેડી દેવાનું, ઉપરથી ખાતર નાખવું નહીં, એને સાઈડમાં ધોરિયાની માટી મિક્સ કરીને સાઈડમાં આપી દેવું। સારો ભેજ હશે અને ઉપર સારો વરસાદ થશે એટલે એના બહુ સારામાં સારા પરિણામ મળે છે અને વર્ષોથી જે ખેડૂતો વાપરે છે એમને ખ્યાલ જ છે કે એની શું રિઝલ્ટ છે। તો તમે જે વાપરતા ના હોય તો આ વખતે ઝીંક પ્લસ ખાતર વીઘે 5 કિલો અને BT 32 કે 128 નંબર હોય તો 8 કિલો લેખે એને આપી દેજો, જેનાથી સારામાં સારું ઉત્પાદન આવશે। જય જવાન, જય કિસાન।